पेट की शोभा पान से होती है, इंसान की शोभा ज्ञान से होती है। केवल धनवान होने से कुछ नहीं होता, धनवान की शोभा दान से होती है। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ द्वारा આજે મોરબી જિલ્લાના 3 સેન્ટરોમાં આ પુસ્તકનું કલેક્શન કરવા માટેના સેન્ટરો ખોલે છે। એક નવા બસ સ્ટેન્ડ સ્વામિનારાયણ મંદિર પાસે, એક સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે અને અહીંયા સ્વાગત ચોકડીએમાં આ આયોજન કરેલું છે। આજે 3 સ્ટોલ થઈને અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ પુસ્તક અહીંયા જમા કરી ગયા છે। મોરબીની નગરી છે એ દિલેર દાતાઓની ભૂમિ છે અને શિક્ષણ ક્ષેત્રે મોરબીના લોકો કંઈક ને કંઈક નવું કરતા હોય છે। અને અત્યારના અમારો ભૂતકાળ અમને યાદ આવી ગયો। અમે જ્યારે ભણતા ત્યારે અમારી પાસે પાઠ્યપુસ્તક લેવા માટેના પૈસા નહોતા, એટલે અમે જૂના પાઠ્યપુસ્તકો લેતા, અથવા આપણા મોટા ભાઈ ભણતા હોય કે મોટા બહેનો ભણતા હોય તો એના જૂના પુસ્તકમાંથી એનો રિનોવેશન કરીને અમે ભણતા હતા। તો આજે પણ કેટલાક એવા ગરીબ બાળકો છે કે જેને ભણવું છે પણ એની પાસે પુસ્તક લેવાના પૈસા નથી, અને આજના સમયમાં પુસ્તકો ખૂબ મોંઘા આવે છે, અને આમે આ પુસ્તકનો ઉપયોગ થાય તો ઝાડ કાપતા બચી શકાય અને સારી એવી સંપત્તિને આપણે બચાવી શકીએ। એક એવા હેતુ સાથે અમે ધોરણ 3 થી 12ના જૂના પાઠ્યપુસ્તકો એકત્ર કરવાનો 3 જગ્યાએ કાર્યક્રમ રાખ્યો છે, અને આ જ પાઠ્યપુસ્તકો જેને જરૂર છે એવા બાળકોને અમે અત્યારે અહીંથી જ પણ વિતરણ કરીએ છીએ। તો આ તકે આરબી ન્યૂઝ અને મોરબીની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર કે અમે અમારી આ મુહિમને તમે આટલો બધો પ્રતિસાદ આપેલ છે।